તો વર્ષ દરમિયાન આમ તો કુલ 4 નવરાત્રી આવે છે, જેમાં આસો સુદની શારદીય નવરાત્રીની ખેલૈયાઓ ભારે આતુરતાથી રાહ જોતા હોય છે। ખેલૈયાઓ ગરબા રમવા શહેરોમાં પાર્ટી પ્લોટોમાં ગરબાનું આયોજન થતું હોય છે, ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ચાચર ચોકમાં ગરબા રમવાનો આનંદ કંઈક અલગ જ હોય છે। ગઈકાલે પ્રથમ નવરાત્રીએ અંબાજી મંદિરના ચાચર ચોકમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદી તેમજ નવયુગ પ્રગતિ મંડળના અધ્યક્ષ સહિત ફરીદા મીર દ્વારા પ્રથમ માતાજીની આરતી ઉતારીને નવરાત્રી મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો। નવરાત્રીનો પ્રથમ દિવસ હોવા છતાં મંદિરનો ચાચર ચોક મુસ્લિમ ગાયિકા ફરીદા મીરના સથવારે હિલોડે ચડ્યું। અધિક કલેક્ટરે જણાવ્યું હતું કે દર વર્ષે નવયુવાનો 9 દિવસની મોજ કરે છે, આ વખતે 10 દિવસ ગરબાની મોજ કરશે। નોરતાના પ્રથમ દિવસે મુસ્લિમ ગાયિકા ફરીદા મીરે પોતાના સ્વરમાં ખેલૈયાઓને ડોલાવ્યા। ફરીદા મીરે જણાવ્યું કે હું એક મુસ્લિમ ગાયક હોવા છતાં માતાજીના ચાચરના ચોકમાં માતાજીના ગુણગાન કરી પોતે ધન્યતા અનુભવી રહી છે। પ્રથમ નોરતે માતાજીના ચાચર ચોકમાં ગરબા ગાવાનો મોકો મળ્યો એ માનો ઉપકાર છે। આ શબ્દો સાથે તેઓ ભાવુક પણ બન્યા। અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, નવયુવક મંડળ અને કમિશનર શ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સહયોગથી આખો સમગ્ર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। ત્યારે અને આજે અમે બનાસકાંઠાના MP જ્ઞાનીબેન ઠાકોર પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને બીજા પણ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। તો સૌનું સ્વાગત કરું છું। અને આ વખતે 9ને બદલે 10 દિવસના એક તિથિ વધારે હોવાથી 10 દિવસ ખેલૈયાઓને આ ગરબા ગાવાનો તક મળશે। અહીંયા લાખોની મેદનીમાં લોકો આવે છે માના દર્શન કરવા માટે। સાહેબ, હું એક મુસ્લિમ છોકરી છું અને માએ મને પહેલા નોરતે બોલાવી લીધી છે। હું બહુ જ ખુશ છું રિયલી। મા પાસે બી હું બહુ જ રડી છું કે રિયલી હું બધામાંથી તો આશીર્વાદ હશે જ, જે મારી માથે વરસ્યા છે ને એ કલ્પના બહાર છે। હું બહુ જ હેપી છું કે 9 દિવસથી હવે મને કોઈ ટેન્શન નથી કે મને થાક લાગશે, કેમ કે માં ઊભી છે મારી સાથે। એક તો મારી ખોડિયાર છે મારી સાથે અને અંબામાં મારી માથે ફિદા છે। નવરાત્રીની અંદર હું એક મુસ્લિમ છોકરી તરીકે હું એક સંદેશો આપી રહી છું કે વધારેમાં વધારે પ્રાચીન ગરબાઓ ગાવાનું અને માના નોરતાની અંદર લોકો જે મન મૂકીને નિર્દોષ આનંદ કરવા માટે આવે છે તો એ તમારા ગરબા ઉપર રમે છે, તો માની ભક્તિ પણ થાય અને માના ખોળામાં રમવાની મજા પણ આવે। તો અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબાનો પ્રારંભ થયો। ગુજરાત ટુરિઝમ આયોજિત ગરબાનો શુભારંભ થયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગરબા મહોત્સવનો શુભારંભ થયો હતો। શહેરના મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહ્યા। પ્રવાસન મંત્રી મોડુભાઈ બેરા સાથે મુખ્યમંત્રીએ ફૂડ એન્ડ ક્રાફ્ટ સ્ટોલનું નિરીક્ષણ કર્યું। રાજ્યભરમાંથી આવેલા ગરબા ગ્રુપ દ્વારા પરફોર્મન્સ કરાયું। વાયબ્રન્ટ નવરાત્રીમાં વિશેષ બેઠક વ્યવસ્થાની સાથે ખેલૈયાઓ માટે સ્પેશિયલ ગ્રુપ ગરબા ઝોન બનાવાયા છે। બાળકો માટે બાલવાટિકા અને સખી મંડળ સહિતના સ્ટોલ પણ બનાવાયા છે। તો GMDC ગ્રાઉન્ડમાં પણ મોટી સંખ્યામાં જે માઈ ભક્તો છે અને ખાસ ગરબા રસિકો છે તેઓ પહેલા નોરતે પહોંચ્યા હતા। પાવાગઢની આ તસવીરો તમે જોઈ શકો છો। શારદીય નવરાત્રીના બીજા દિવસે વહેલી સવારે ભક્તોનું અહીંયા ઘોડાપૂરું મટ્યું। મોટી સંખ્યામાં ભક્તો પાવાગઢ પહોંચ્યા। ભક્તોની સંખ્યા નિહાળી નિજ મંદિરના કપાટ વહેલા ખોલવામાં આવ્યા। વહેલા કપાટ ખોલી મંગળા આરતી કરવામાં આવી। તો શારદીય નવરાત્રીના પહેલા નોરતે શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થીઓ ઉમટ્યા। મંગળા આરતીથી લઈને આખો દિવસ ભક્તોનો પ્રવાહ જોવા મળ્યો હતો। મંદિર ટ્રસ્ટ દ્વારા મંગળા આરતી બાદ મંદિરની ઊંચાઈ જેટલી 51 ફૂટ લાંબી ધ્વજા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ચઢાવવામાં આવી। ત્યારબાદ માતાજીના નિજ મંદિરમાં ઘટ પૂજન કરી જવારાની સ્થાપના કરવામાં આવી। બીજી તરફ પાવાગઢ મંદિર ખાતે આવતા માઈ ભક્તો પૈકી કોઈપણ બાળક કે અન્ય વ્યક્તિ સ્વજનોથી વિખૂટું પડી જાય ત્યારે પરિવાર સાથે મિલન કરાવવા પોલીસે ખાસ આયોજન કરી 4 કંટ્રોલ રૂમ કાર્યરત કર્યા છે। મંદિરમાં ઘટસ્થાપન એ વિધિ વિધાનપૂર્વક થતું હોય છે। અમારા જે પંડિતો છે એ ખૂબ જ સરસ રીતે આ કાર્યક્રમ કરે છે। 9 દિવસ સુધી એની આરતી અને એ બધું પણ થવાનું અને છેલ્લા દિવસે એનું વિસર્જન પણ ધામધૂમથી મંદિર પરિવાર દ્વારા થશે। સમગ્ર પૂનમ સુધી રાઉન્ડ ધ ક્લોક આ બંદોબસ્ત લોકોની સલામતી અને સુરક્ષા માટે ડિપ્લોય કરવામાં આવેલ છે। આ વર્ષે અમે જો રોડની આજુબાજુ જે ગેરકાયદેસર પાર્કિંગ થઈ જતા હતા એના માટે બેરિકેટિંગની વ્યવસ્થા કરી છે અને જો અહીંયા પાર્કિંગ ફૂલ થાય તો
જિલ્લા વહીવટીતંત્રએ આ વખતે વડા તલાવ જે અમારું પંચ મહોત્સવનું ગ્રાઉન્ડ આવ્યું છે ત્યાં પણ પાર્કિંગની व्यवस्था ઊભી કરેલ છે. मराठवाड़ा महाराष्ट्र से आए हुए ये हमारा छठा साल है. इससे पहले 5 साल माता जी का दिया हमने. तुलजापुर, माहूरगढ़, सप्तसरंगी वनीगढ़, कोल्हापुर महालक्ष्मी और चंद्रपुर की महाकाली शिले वाला है और ये छठा साल है हमारा यहाँ का दिया लेके जाके. અને હવે આપને બતાવીએ ગિરનારથી આવી રહેલી આ તસવીરો. નવરાત્રિના પ્રારંભે ગિરનાર પર બિરાજમાન અંબાજી માતાના મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જામી. પ્રથમ નોરતાના દિવસે જ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં ઘટ સ્થાપન કરાયું